ચાલો આજે આપણે જઈએ ગુજરાતના એક એવા ખૂણામાં જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજવી પરંપરાનો એક અનોખો સંગમ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ડાંગ દરબારની રંગીન દુનિયા વિશે. ચાલો આ અનોખી ગાથાને નજીકથી જાણીએ. જુઓ, ડાંગ દરબાર એ કોઈ સામાન્ય મેળો નથી, જરાય નહીં. એ તો આદિવાસી સમાજના ગૌરવ અને એમની જીવંત સંસ્કૃતિનું જીવતું જાગતું પ્રતીક છે. અહીંના દરેક નૃત્ય અને સંગીતમાં એમની પરંપરાના ધબકારા સંભળાય છે. પણ આ તહેવારને બીજા બધાથી અલગ શું પાડે છે? તો એ છે એનો શાહી સંબંધ. અહીં 5 પ્રાચીન રાજવી પરિવારોનું સન્માન કરવામાં આવે છે અને આ જ વાત આ પરંપરાને એકદમ ખાસ બનાવે છે. અને સાંભળો, અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. આખા દરબારનો ખર્ચો સરકાર ઉઠાવે છે. અને આ એક એવી હકીકત છે જે આપણને એક બહુ મોટા સવાલ તરફ લઈ જાય છે. તો બસ એ જ સવાલ આપણી આજની ચર્ચાનો વિષય છે. આ શાહી પેન્શન પાછળનું રહસ્ય છે શું? સવાલ એકદમ સીધો સાધો છે. આજના જમાનામાં જ્યાં લોકશાહી છે ત્યાં એક સરકાર સદીઓ જૂના રાજવી પરિવારોને પેન્શન શા માટે આપે છે? આ અસામાન્ય ગોઠવણ પાછળ કયો ઇતિહાસ છુપાયેલો છે? આખી પરંપરાના કેન્દ્રમાં છે માત્ર 5 શાહી પરિવારો. હા, 5. આ આંકડો યાદ રાખજો, કારણ કે આખી વાર્તા એમની આસપાસ જ ગૂંથાયેલી છે. તો કોણ છે આ 5 રાજવી ઘરાના? એ છે ગઢવી, દહેર, આમલા, પિંપરી અને વાસુરણા. આ એ જ વંશજો છે જેમને આજે પણ આ સન્માન અને પેન્શન મળે છે. અને આ જ વાત આખી ગાથાને ઐતિહાસિક ઊંડાણ આપે છે. હવે આ રહસ્યનો જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછું જવું પડશે. ચાલો ઇતિહાસના પાના ઉથલાવીએ અને સીધા પહોંચી જઈએ બ્રિટિશ રાજના સમયમાં. આ આખી ગૂંચવણનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: સાલિયાણું. તો શું છે આ સાલિયાણું? સમજો કે એ એક જાતનું વાર્ષિક રાજકીય પેન્શન હતું જે અંગ્રેજોએ શરૂ કર્યું હતું. ચાલો આ ઐતિહાસિક કરારને સમજીએ. તો થયું એવું કે અંગ્રેજોની નજર પડી ડાંગના ગાઢ જંગલો પર, ખાસ કરીને ત્યાંના કિંમતી સાગના લાકડા પર. પણ ડાંગના જે 5 રાજાઓ હતા એમણે પોતાની જમીન બચાવવા માટે જોરદાર લડત આપી. અંતે અંગ્રેજોને સમજાયું કે લડવાથી કામ નહીં ચાલે, એટલે એક કરાર થયો. એમણે જંગલના અધિકારો મળ્યા અને બદલામાં એમણે રાજાઓને દર વર્ષે સાલિયાણું એટલે કે પેન્શન ચૂકવવાનું વચન આપ્યું. અને મજાની વાત તો એ છે કે એ જ ઐતિહાસિક વચન આજની ગુજરાત સરકાર પણ નિભાવી રહી છે. તો ચાલો હવે ઇતિહાસમાંથી પાછા વર્તમાનમાં આવીએ. જોઈએ કે આ જૂનો ઐતિહાસિક કરાર આજના ડાંગ દરબારમાં કેવી રીતે જીવંત છે, એની ઉજવણીમાં કેવી રીતે ધબકે છે. ડાંગ દરબાર એટલે જાણે ડાંગી સંસ્કૃતિનો જીવંત ધબકાર. એનું મુખ્ય આકર્ષણ એ છે એમનું મનમોહક ડાંગી નૃત્ય. પાવરી ને તડપું જેવા પરંપરાગત વાદ્યો વાગે ને એટલે આખું વાતાવરણ જાણે જીવંત થઈ જાય. પુરુષો અને સ્ત્રીઓ એમના સુંદર પારંપરિક પોશાકમાં સજ્જ થઈને આવે અને ત્યાં ભરાતા ગામઠી હાટમાં તો એમની કલાકારીગરીનો ખજાનો જોવા મળે. કહેવાય છે કે આદિવાસીઓ મન મૂકીને નાચે છે, અને આ વાત બિલકુલ સાચી છે. આ ખાલી એક ડાન્સ નથી, આ તો જીવનના ઉત્સાહ અને આનંદની એકદમ મુક્ત અભિવ્યક્તિ છે. તો આ બધી વાતો પછી આ તહેવારનો અસલી મતલબ શું? ચાલો એના ઊંડાણમાં ઉતરીએ અને એને બરાબર સમજીએ. શું ડાંગ દરબારને આપણે ખાલી સંગીત અને નાચગાનનો એક રંગીન મેળો ગણી શકીએ, કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? સાચું તો એ છે કે આ ખાલી મેળો નથી, આ તો ઇતિહાસ, પોતાની સ્વાયત્તતા અને એક ઐતિહાસિક વચનની ગૌરવભરી ઉજવણી છે. એ લોકો અને રાજ્ય વચ્ચેના એક અનોખા સંબંધનું જીવંત પ્રતીક છે. અને આખી વાત આપણને એક વિચારતા કરી મૂકે છે. જરા વિચારો, આપણી આસપાસ એવી બીજી કેટલી પરંપરાઓ હશે જેની અંદર આવું જ કોઈ ઐતિહાસિક વચન, કોઈ જૂની કહાની છુપાયેલી હોય.